ગુડ ઇવનિંગ દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ. આજે તારીખ 2/1/2025 ગુરુવારે સાંજે 7 કલાકે રેકોર્ડિંગ કરી રહ્યો છું. આજે સાતેજના બ્લોક નંબર 958ની લેન્ડ ગ્રેબિંગની મુદત હતી કલોલ પ્રાંત કચેરી ખાતે. જે અરજી અનુસંધાને અગાઉ પણ સતીશભાઈ છગનભાઈ અમથાભાઈના નામથી લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવેલ તથા જગદીશભાઈ રત્નાભાઈ સોલંકીના નામથી પણ લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવેલ. જે અનુસંધાને સામેવાળાઓ હાઈકોર્ટની અંદરથી સ્ટે લાવતા અરજીઓ દફતરે કરવામાં આવેલ. ત્યારબાદ હાઈકોર્ટના હુકમ અનુસંધાને સામેવાળાની અરજીઓના નિકાલ થતા હું રૂબરૂ કલેક્ટર શ્રી ગાંધીનગરનાને મળવા ગયેલ અને તેમને મને સમજ આપેલ કે તમે ફરીથી આ હુકમને ટાંકીને લેન્ડ ગ્રેબિંગની અરજી કરી શકો છો નીતિ નિયમને આધાર. ત્યારબાદ નીતિ નિયમને આધાર જગદીશભાઈ રત્નાભાઈ સોલંકીના નામથી લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં જેની તપાસ હાલ કલોલ પ્રાંત સાહેબની કચેરીએ ચાલુ છે. જે અનુસંધાને આજે આ વિડીયો રેકોર્ડિંગ કરવાનું કારણ એટલું જ છે કે કોઈ ગભરાશો નહીં. સાચા માટે તમારે લડવું જ પડશે તો જ ન્યાય મળશે. પરંતુ આ વિડીયોથી હું એવા પુરાવા જાહેર જનતા સમક્ષ મૂકવા માંગુ છું, નહીં કે સામેવાળાને દબાવવા કે કોઈ જાતની માનહાનિ કરવા માટે. પુરાવા તમે જોશો એટલે સ્પષ્ટ થશે કે મારી 9 વર્ષની લડત જે ચાલુ હતી તે સત્ય હતી. 958 સાતેજના બ્લોક નંબરની અંદર 2006ના અરસાની અંદર વ્યક્તિ મરણ થયેલ છે. તેનો પાવર 2010ની અંદર વાપરવામાં આવ્યો. જે પાવરનું હેડિંગ હતું ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની, યાની કે રદ ના થઈ શકે તેવું કુલ મુકત્યા નામ. આ એની ઓરિજિનલ નકલ છે જેની અંદર રેડ કલર મેં કરેલું છે. તે ધ્યાનથી 2006નો આ પાવર છે, પરંતુ આ પાવર 2010ની અંદર ઉપયોગ કરવામાં આવ્યો. એની અંદર 2010માં એક 8981/2010નું ડોક્યુમેન્ટ બનેલું છે જેની અંદર પાવરની કોપી મૂકવામાં આવેલી છે. તે પાવરની કોપીની અંદર સ્પષ્ટ જે અગાઉ મેં બતાવી એની અંદરની રેડ કરેલું જે છે તે ચેકચાક કરવામાં આવ્યું અને GS ઠાકોર કરીને છે વ્હાઇટને મારી ચેકચાક કરીને દસ્તાવેજ, ખાસ જો દસ્તાવેજની અંદર ચેકચાક કરીને મૂકવામાં આવેલું છે. ત્યારબાદ એક દિવસે 8982 નંબરનું ડોક્યુમેન્ટ બન્યું 8982/2010. તેની અંદર પણ સેમ જ કરવામાં આવ્યું. જે રેડથી ઓરિજિનલની અંદર ઓરિજિનલ ઝેરોક્સ રેડ છે એટલું જ વ્હાઇટનર મારી કાઢી નાખવામાં આવ્યું ને દસ્તાવેજની અંદર રજૂ કરવામાં આવ્યું. ખાસ ચૂકવનારી હકીકત બે ડોક્યુમેન્ટ 8981 અને 8982 એની અંદર ખાસ ચોંકાવનારી હકીકત જો બંનેની અંદર ચેકનારે કેવડી મોટી ભૂલ કરી. ચેકિંગ એક સાઈડ જમણી સાઈડ કરી, એક સાઈડ ડાબી સાઈડ ગ્રીનથી હાઇલાઇટર મેં મારેલું છે. આવા પાવર ઓફ એટર્નીથી સુપરસિટીના સ્થાપક શ્રી કંચનભાઈ બળદેવભાઈ પટેલના બંને પુત્રો યજ્ઞેશભાઈ કંચનભાઈ તથા કંદરભાઈ કંચનભાઈના નામે 2010ની અંદર દસ્તાવેજ કરવામાં આવ્યું. કેમ ચેકવામાં આવ્યું છે? આ રેડ કલર ખાસ બંને ડોક્યુમેન્ટની અંદર એનું ફક્ત રીઝન એટલું છે, ઇરિવોકેબલ પાવર ઓફ એટર્નીનો મતલબ એવો થાય છે આ પાવર ઓફ એટર્ની
મરનાર વ્યક્તિ એટલે કે પાવર ઓફ એટર્ની જેને કરી આપી છે તે વ્યક્તિ હાજર ના હોય તો પાવર ઓફ એટર્ની આપોઆપ રદ ગણાય છે. આપોઆપ, ખાસ શબ્દ વાપરજો. ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્નીનો મતલબ એટલો છે, જ્યારે પણ પાવર આપનાર મરી જાય છે તે ક્ષણથી પાવર ઓફ એટર્ની નલ એન્ડ વોઇડ રદ ગણાય છે. એટલે 2006નું કુલ મુકદ્દરનામું 2010માં વાપર્યું. કેવડું મોટું જમીન કમાવો. આજે આજનો હું ફાઇટ નથી આપી રહ્યો, છેલ્લા 9 વર્ષથી ફાઇટ આપું છું. મને વિશ્વાસ છે કલોલના પ્રાંત ઓફિસર સાહેબ ખરેખર ન્યાય અપાવશે, કારણ કે દરેક અધિકારી એક સરખા નથી હોતા. અને આ વિડીયો ખાસ તમે મેક્સિમમ શેર કરજો, ફોરવર્ડ કરજો. આટલું કરેલ હોવા છતાં કોઈ ડર નથી, પરંતુ આ વખત ડરજો. સત્ય સામે આવી ગયું છે. કોઈને ધમકાવવા કે કોઈની માનહાનિ કરવા માટે વિડીયો નથી, પરંતુ સત્યની લડત જે હું લડી રહ્યો છું એ જાહેરમાં લોકોને ખબર પડે, લોકો ધ્યાને લે અને સત્ય માટે પોતે જાતે લડવા માટે આગળ આવે. મેક્સિમમ વિડીયો શેર કરજો. કોશિશો ઘણી કરી, પાવર ઓફ એટર્ની લેવાવાળા સુધી ખાસ પહોંચાડો. 7 ગ્રામજનોના નામથી 28 જણે સહીઓ કરી. તેની અંદર તમે રકનપુર ગામના હતા તો પણ 7 ગ્રામજનોની અરજીની અંદર સહી કરી આવ્યા. સહી કરીનો વાંધો નથી. એ અરજીની અંદર કેટલી સહીઓ ખોટી કરવામાં આવી હતી એ તમને, આ જે ખોટું કરી હતી એ તમને ખબર નથી. અને એની અંદર બહુ સારું કામ કરીને આવે કે આ જ કેસની, આ જ સુપર સિટીના, આ જ કંચનભાઈ બળદેવી પટેલ શેઠશ્રીના આ જ જમીનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો અને ઉલ્લેખ કર્યો, લેખિત જવાબની અંદર કરાવડાવ્યો. પરંતુ આ સત્ય બહાર આવી ગયું. છેકછાક કરી દસ્તાવેજ કરવું ગુનાપાત્ર કહી શકાય. હવે જોઈએ છે ગરીબ ન્યાય મેળવી શકે છે કે નહીં, અને મળશે એ મારો આત્મવિશ્વાસ છે. આ જ રીતના વિડીયો લઈને ફરીથી મળીશું. જય હિન્દ, અસ્તુ.